વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા આ સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 9 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે. અને જે વિદ્યાર્થી પાસે આપણો આ સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટબુક રાખવાની રહેશે. તો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર ટેક્સ્ટબુકનો કયા નંબરનો ક્વેશ્ચન છે, તો આ ક્વેશ્ચન ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 8 તરીકે આપેલ છે અને જે પેજ નંબર તમને 208 ઉપર મળી રહેશે. અને હા, જે વિદ્યાર્થીને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું WhatsApp નંબર આપું છું. એ WhatsApp નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે WhatsApp ના માધ્યમથી બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને પ્રોવાઈડ કરી દઈશ. અત્યારે આપણે દાખલા તરફ જઈએ તો આભા અને બીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2017 ના રોજનું તેમની પેઢીનું પાકું સર્વે આપણને આપેલ છે. અને અહીંયા રોકડ ડેશ બેંક મતલબ રોકડ ઓબ્લિક બેંક શિલ્લક આપેલ છે. એટલે આપણે આ દાખલામાં રોકડ ઓબ્લિક બેંક ખાતું જ બનાવીશું. 1/4/2017 થી ઋષિને તેઓ નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો અને પછી આપણને 6 હવાલા આપ્યા છે. નીચે લખેલ છે જરૂરી આમનોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરો. હવે મિત્રો, મેં તમને આ ચેપ્ટરના પ્રશ્ન એક વખતે જ વાત કરી હતી કે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં જે દાખલો પૂછાય એમાં પત્રકો સાથે સંપૂર્ણ દાખલાની આમનોંધ પૂછાય તેની શક્યતા 99.99% નથી. તેમ છતાંય 99 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓને અને 100 માંથી 100 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓને આમ નોંધ આવડવી જરૂરી છે. એટલે હું પહેલા જરૂરી પત્રકો શીખડાવી દઉં છું અને પછી તેની આમ નોંધ પણ શીખડાવી દઈશ. હવે વાત કરીએ આપણે દાખલો ગણવાના 0 સ્ટેપની મતલબ ખાનાની. તો અહીંયા બધા રેગ્યુલર ખાના જ પડશે. અહીંયા 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, નીચે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું અને 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સર્વે આપણે બનાવીશું. અને દરેક દાખલાની જેમ ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એટલે તમે ખાના પાડવાનું શરૂ કરી દો, હું પણ ખાના પાડવાનું શરૂ કરી દઉં છું.
અહીંયા આપણું 0 સ્ટેપ કમ્પ્લીટ થાય છે, મતલબ ખાના પાડવાનું સ્ટેપ કમ્પ્લીટ થાય છે. પુનઃ મૂલ્યાંકન ખાતું 40% પેજમાં, અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું અને અંદાજે 70% પેજમાં ઋષિલના પ્રવેશ બાદનું તારીખ 1/4/2017 ના રોજનું પાકું સરવૈયું. હવે વાત કરીએ સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? રોકડ ખાતાની અને મૂડી ખાતાની બાકી લખો. તો મૂડી ખાતાની બાકી 80,000, 60,000 અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 2,000. તો લખો સ્ટેપ નંબર 1, મૂડી ખાતાની રોકડ ખાતાની બાકી લખો. તો બાકી આગળ લાવ્યા, આ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર આભામાં 80,000 રૂપિયા અને બીનામાં 60,000 રૂપિયા અને ઋષિલ નવો ભાગીદાર છે તેમાં ડેશ અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 2,000 રૂપિયા. ચલો હવે સ્ટેપ નંબર 2. તો બીજું સ્ટેપ શું હતું? જો કોઈ મુક્ત અનામત હોય તો જમા કરો, અવાસ્તવિક મિલકત હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં 5 મુક્ત અનામતોના નામ આપ્યા હતા અને 3 અવાસ્તવિક મિલકતોના મેં તમને નામ આપ્યા હતા. જો તો એમાંથી એક કઈ છે તો મુક્ત અનામત 1 આપેલી છે, સામાન્ય અનામત 18,000 રૂપિયા અને અવાસ્તવિક મિલકત પણ 1 આપેલ છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000 રૂપિયા. તો આ મુક્ત અનામત જમા કરી દો અને અવાસ્તવિક મિલકત ઉધાર કરી દો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. પહેલા સામાન્ય અનામતની વાત કરો, 18,000 રૂપિયા 2/1 માં ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખો. સામાન્ય, હા પણ સામાન્ય શું? અનામત કે સામાન્ય માણસની વાત નથી. સામાન્ય અનામત ખાતે 18,000 ને 2/1 માં એટલે 18,000 ભાગ્યા 3 ગુણ્યા 2 એટલે આભાના ભાગે આવશે 12,000 અને 1 એટલે 6,000 અને ડેશ. હવે એક અવાસ્તવિક મિલકત આપી છે તે ઉધાર કરી દો. કઈ? તો કે સર જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. આનું બીજું નામ જાહેરાત ઉપલક ખાતું. 6,000 ને 2/1 માં એટલે 6,000 ભાગ્યા 3 ગુણ્યા 2 એટલે આભાના ભાગે આવશે 4,000 રૂપિયા અને બીનાના ભાગે આવશે 2,000 રૂપિયા અને અહીંયા ડેશ. હવે સ્ટેપ નંબર 3, ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની અનામતો કેટલી? 2. એક કારીગર વળતર અનામત અને બીજું રોકાણ અનામત. હા તો બંને આપેલ છે, વારાફરતી બંનેની નોંધ કરીએ. કારીગર વળતર અનામત કયા ચોક્કસ હેતુ માટે? તો કે અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે. અને રોકાણ અનામત મતલબ રોકાણ વધઘટ ભંડોળ કયા ચોક્કસ હેતુ માટે? તો કે રોકાણોના ભાવ ઘટાડાને, રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે. પહેલા આપણે કારીગર વળતર અનામતની વાત કરીએ. તો કયો ચોક્કસ હેતુ? અકસ્માતના દાવાની જોગવાઈ કરવાનો. જો તો નીચે હવાલામાં ક્યાંય આપણને અકસ્માતના દાવા વિશે વાત કરી છે? તો કે સર ના. તો આપણે અનામતની જોગવાઈ કેટલી કરી રાખી હતી? 4,500 ની. એમાંથી જોગવાઈ કેટલા રૂપિયાની કરી મૂડી દેવા બાજુ? તો કે સર 0 રૂપિયાની. તો 4,500 રૂપિયા બચાવી રાખ્યા હતા, એમાંથી જોગવાઈ કરી 0 રૂપિયાની. મતલબ 4,500 રૂપિયા પૂરેપૂરા મુક્ત થઈ ગયા. તો તે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દો. કારીગર વળતર અનામત ખાતે લખો કારીગર વળતર અનામત ખાતે. 4,500 ને 2/1 માં વેચશો એટલે 4,500 ભાગ્યા 3 ગુણ્યા 2 તે આવશે 3,000 રૂપિયા અને બીનાના ખાતે આવશે 1,500 રૂપિયા અને અહીંયા ડેશ. હવે વાત કરીએ આપણે બીજી ચોક્કસ હેતુ માટેની અનામત. કઈ હતી? રોકાણ અનામત મતલબ રોકાણ વધઘટ ભંડોળ.
રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે. તો તે પહેલા આપણે રોકાણોનો હવાલો કરવો પડે. જો તો રોકાણો કેટલા રૂપિયાના આપેલ છે? 8,000 રૂપિયાના. અને રોકાણો વિશે કઈ હવાલો આપેલ છે? તો કે સર ના, રોકાણો વિશે કંઈ વાત કરી જ નથી. તો એનો મતલબ એવો થયો રોકાણો વિશે કંઈ જ વાત નથી કરી, મતલબ રોકાણોની બજાર કિંમત 8,000 જ હશે. તો અહીંયા લખી નાખો રોકાણો 8,000 રૂપિયાના. રોકાણો 8,000 રૂપિયાના. હવે રોકાણો હતા કેટલાના? 8,000 ના. થયા કેટલાના? 8,000 ના. મતલબ રોકાણોમાં કોઈ જ ભાવ ઘટાડો થતો નથી. તો રોકાણ વધઘટ ભંડોળ આપણી પાસે હતું 1,500. એમાંથી કેટલા વપરાયા? બિલકુલ નહીં. તો બધે બધા મુક્ત થઈ ગયા. તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા કરી દો. લખો રોકાણ. હા, પણ રોકાણ શું? અનામત ખાતે. 1,500 ને 2:1 માં, એટલે અહીંયા આવશે 1,000 રૂપિયા અને અહીંયા આવશે 500 રૂપિયા અને અહીંયા ડેશ. આ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દીધા. ચલો કમ્પ્લીટ. ત્રીજા નંબરનું સ્ટેપ, ચોક્કસ હેતુ માટેની અનામત. 2, કારીગર વળતર અનામત જે હેતુ માટે ઊભી કરેલી હતી એ હેતુ માટે બિલકુલ જરૂર ન પડી, મતલબ બધા મુક્ત થઈ ગયા. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા કરી દીધા. રોકાણ અનામત, રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે ઊભું કરેલ હતું, પરંતુ એમાં બિલકુલ જરૂર ન પડી, બિલકુલ વપરાયા નહીં, બધે બધા મુક્ત થઈ ગયા. તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા કરી દીધા. હવે સ્ટેપ નંબર 4, પાઘડી અંગેની નોંધ કરો. તો પાઘડી અંગેની નોંધમાં 3 મુદ્દાની નોંધ થતી હતી. તો કે સર કયા 3 મુદ્દા? ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો માંડી વાળવાની નોંધ, જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. પછી બીજા નંબરનો મુદ્દો, નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તેની નોંધ. તેની નોંધ આપણે શું કરતા હતા? રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, ત્યાગના પ્રમાણમાં. ત્રીજા નંબરનો મુદ્દો, નવો ભાગીદાર પાઘડી પેટે પોતાના ભાગની પાઘડીની રકમ જેટલી રોકડમાં ન લાવતો હોય તેની નોંધ. તો તેની નોંધ શું કરતા હતા? નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, ત્યાગના પ્રમાણમાં. હવે વારાફરતી આપણે નોંધ કરી નાખીએ. તો પહેલા મુદ્દાની વાત કરીએ તો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તેને માંડી વાળો, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. હા, તો માંડી વાળો, મૂડી ખાતે ઉધાર બાજુ. લખો પાઘડી ખાતે. 18,000 ને જૂના પ્રમાણમાં મતલબ 2:1 માં, એટલે 18,000 ભાગ્યા 3 ગુણ્યા 2 એટલે આભાના ભાગે આવશે 12,000 રૂપિયા અને બીનાના ભાગે આવશે 6,000 રૂપિયા અને રૂસીલમાં ડેશ. હવે હવાલામાં પાઘડી અંગેની જે માહિતી આપી હોય, પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની. જો તો પાઘડી વિશે કઈ વાત કરી છે? તો એક અહીંયા વાત કરી છે, ₹24,000 પાઘડી પેટે રોકડા લાવશે. ત્યાર પછી પાઘડી વિશે બીજું કઈ કહ્યું છે? તો કે સર ના. તો એક જ પ્રકારની નોંધ થશે, નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે એટલે 2 આમ નોંધ, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, ત્યાગના પ્રમાણમાં. એટલે તેની નોંધ કરતા પહેલા આપણે ત્યાગના પ્રમાણ વિશે વિચારી લઈએ. તો જો તો ત્યાગ વિશે કે નવા પ્રમાણ વિશે કઈ વાત કરી છે? તો કે સર ત્યાગ વિશે વાત નથી કરી, પરંતુ નવા પ્રમાણ વિશે વાત કરી છે. નવું પ્રમાણ આપણને આપ્યું છે 2:1. તો સૌ પ્રથમ આપણે જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરીને ત્યાગનું પ્રમાણ શોધી નાખીશું. અહીંયા આ દાખલામાં જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે નહીં. હા, તો એના માટે વર્કિંગ નોટમાં જતા રહીએ. તો લખો અહીંયા વર્કિંગ નોટ. આ વર્કિંગ નોટ.
શેની વર્કિંગ નોટ છે? તો કે સર ત્યાગના પ્રમાણની. એટલે અહીંયા લખો ત્યાગનું પ્રમાણ. અને ત્યાગનું પ્રમાણ સૂત્રની મદદથી લવાશે. તો સૂત્ર શું બનશે? તો કે સર ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને ત્યાગ હંમેશા કોણ કરે છે? જૂના ભાગીદારો. તો લખો આભા અને બીના. હવે જૂનો ભાગ કેટલો હતો? તો જૂનું પ્રમાણ 2:1, મતલબ આભાનો ભાગ 2/3 અને બીનાનો ભાગ હતો 1/3 માઇનસ નવો ભાગ. નવા પ્રમાણમાં કેટલો ભાગ મળશે આભા અને બીનાને? તો સર તમે જ જોઈ લો ને, 2:1:2. તો જેમનો સરવાળો થાય 5, મતલબ 2/5 અને 1/5. તો નવો ભાગ આભાનો 2/5 અને બીનાનો 1/5. હવે આની બાદબાકી કરી નાખો. તો જે સૌથી મોટી રકમ હોય છેદમાં એનો ઘડિયો, મતલબ એનું ટેબલ બોલવાનું. તો મોટી રકમ કોણ? તો કે સર 5. તો 5 × 5, 5/3 નહીં થાય. 5 × 2 = 10, 10/3 નહીં થાય. 5 × 3 = 15, 15/3 થશે. એટલે આનો લસા નીકળશે 15. અહીંયા 15 લખી નાખો. હવે જો આને 15 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે સર 5 વડે. તો ઉપર 5 વડે ગુણો તો 5 × 2 = 10, માઇનસ ના માઇનસ. આને 15 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો 3 વડે. તો ઉપરની રકમને 3 વડે ગુણો તો 6. ચલો અહીંયાની વાત કરો. આને 15 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 5. તો ઉપરની રકમને 5 વડે ગુણો તો 5 × 5 માઇનસ. આને 15 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપરની રકમને 3 વડે ગુણો તો 3 × 3. હવે જુઓ તો આનું પરિણામ કેટલું આવે છે? તો 10 માંથી 6 બાદ કરો તો 4 અને 4/15. 5 માંથી 3 બાદ કરો તો 2 અને 2/15. હવે બંનેનો છેદ સરખો જ છે એટલે પ્રમાણ કયું થયું? તો કે સર 4:2. હજુ બંનેને 2 વડે ભગાય એવું છે તો આને ભાગ્યા 2 કરો તો 2, આને ભાગ્યા 2 કરો તો 1. મતલબ આપણું ત્યાગનું પ્રમાણ કયું બન્યું? 2:1. જૂનું પ્રમાણ કયું હતું? 2:1. એટલે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બને છે. પણ એ ગણતરી કરી પછી જ આપણને ખબર પડી. ચલો હવે આપણે પાઘડીની નોંધ પર આવી જઈએ. પાઘડીની નોંધ શું કરવાની હતી? તો કે નવો ભાગીદાર પાઘડી પેટે ₹24,000 રોકડા લાવે છે તો 2 આમ નોંધની ખતોણી થશે. રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. લખો અહીંયા પાઘડીના હા પણ શું? પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા લાવે છે? તો કે સર ₹24,000. હવે બીજી આમ નોંધ. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. લખો અહીંયા સામેના ખાતાનું નામ શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. 24,000 ને ત્યાગના પ્રમાણમાં મતલબ 2:1 માં વેચશો એટલે 24,000 ભાગ્યા 3 ગુણ્યા 2 = એટલે કેટલા આવશે? તો કે સર ₹16,000 અને અહીંયા આવશે ₹8,000. ચલો ચોથા નંબરનું સ્ટેપ પાઘડી અંગેની નોંધ કરો. પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 5મું શેનું હતું? હવાલાની નોંધ કરો. તો હવાલાની નોંધમાં તેઓએ તારીખ 1/4/2017 થી ઋષિને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો. પહેલો હવાલો ઋષિ ₹1,00,000 મૂડી તરીકે અને ₹24,000 પાઘડી પેટે રોકડા લાવશે. પાઘડીની નોંધ આપણે ચોથા સ્ટેપમાં કરી નાખી. આ મૂડીની નોંધ અહીંયા હવાલાની એન્ટ્રીમાં મતલબ 5મા સ્ટેપમાં કરવાની છે. તો ઋષિ ₹1,00,000 મૂડી તરીકે લાવે છે તો ઋષિના મૂડી ખાતે જમા અને રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર. તો અહીંયા સામેના ખાતાનું નામ લખો. શું લખશો? તો કે સર રોકડ/બેંક ખાતે. અને ઋષિલના કોલમમાં કેટલા રૂપિયા લાવે છે? તો કે સર ₹1,00,000.
અને એની બીજી એન્ટ્રી રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ 1 લાખ રૂપિયા સામેના ખાતાનું નામ લખાય તો લખો ઋષિલોના હા પણ શું મૂડી ખાતે કમ્પ્લીટ ઋષિના મૂડી ખાતે જમા અને રોકડ ખાતે ઉધાર. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો સેકન્ડ નંબરનો જમીન મકાનની કિંમત ₹17,000 થી વધારવી મતલબ 17,000 વધારવા તો વધારી દઈએ. જમીન મકાન છે કેટલાના 72,000 રૂપિયાના એટલે 72,000 માં પ્લસ 17,000 પ્લસ કરશો એટલે 72 પ્લસ 17 એટલે કેટલા થશે 89,000 રૂપિયા. તમને અઘરું લાગે તો કેલ્શિયમ થી સરવાળો કરજો હો ને. અહીંયા લખી નાખો જમીન મકાન. આ જમીન મકાનની કિંમત 17,000 રૂપિયા વધી અને મિલકતની કિંમત વધે તો નફો થયો કહેવાય. એટલે બીજી એન્ટ્રી 17,000 ની થશે. હવાલો એકદમ સહેલો જ છે, મેથેમેટિક્સ જોવાની જરૂર જ નથી. જમીન મકાન ખાતે. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો ત્રીજો યંત્રોની કિંમત ₹32,000 સુધી ઘટાડવી. સુધીનો મતલબ એટલા કરવા તો યંત્રો લખી નાખો 32,000 રૂપિયાના. એ તો જે આપણને સૂચના આપી હોય એટલા લખી નાખવાના, એટલા કરી નાખવાના. લખો યંત્રો 32,000 રૂપિયા. હવે જો તો યંત્રો હતા કેટલાના તો કે સર યંત્રો 40,000 રૂપિયાના હતા અને 32,000 રૂપિયાના થઈ ગયા. મતલબ યંત્રોની 8,000 રૂપિયા કિંમત ઘટી અને મિલકતની કિંમત ઘટે તો નુકસાન થયું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ યંત્રો ખાતે 8,000 રૂપિયા કમ્પ્લીટ. ચલો ત્યારબાદ ચોથો હવાલો દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી તો રાખી દઈએ. દેવાદારોના ખાતાની કેટલી બાકી આપેલ છે 24,000 રૂપિયા અને ઘાલખાદ અનામત કેટલી રાખવાની 10% તો રાખો. દેવાદારો 24,000 રૂપિયા ઇનર કોલમમાં માઇનસ ઘાલખાદ અનામત 24,000 ના 10% એટલે 2,400 અને આઉટર કોલમમાં આવશે 24 માંથી 3 બાદ કરો તો 21 અને બાકીના ઉપરના 600. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા ફક્ત ઘાલખાદ અનામતનો જ હવાલો છે. ઘાલખાદ અને ઘાલખાદ અનામત બંનેનો હવાલો હોત તો પેલી 3 રકમની કમ્પેરિઝન કરવાનું આવે. ફક્ત ઘાલખાદ અનામત જ છે તો ઘાલખાદ અનામતમાં વધારા ઘટાડાની જ નોંધ થશે. ઘાલખાદ અનામત હતી કેટલાની 2,000 રૂપિયાની થઈ કેટલા રૂપિયાની 2,400 રૂપિયાની. તો 2,000 રૂપિયા હતી અને 2,400 થઈ મતલબ વધી અને વધી તો નુકસાન કેટલી વધી તો કે સર 400 રૂપિયાની. તો લખી નાખો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ ઘાલખાદ અનામત ખાતે 400 રૂપિયા. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો 5મા નંબરનો હવાલો નહીં ચૂકવેલ વીજળી બિલ માટે ₹1,100 ની જોગવાઈ કરવી. નહીં ચૂકવેલ વીજળી બિલ મતલબ ચૂકવાનું બાકી વીજળી બિલ 1,100. કોઈ પણ ખર્ચ ચૂકવાનો બાકી હોય તો તે આપણું દેવું કહેવાય. પાકા સરયામાં મૂડી દેવા બાજુ અંદાજે અહીંયા લખો. શું લખશો તો કે સર ચૂકવાનું બાકી. હા પણ શું તો કે વીજળી બિલ કેટલા રૂપિયાનો તો 1,100 રૂપિયાનો ચાંદલો. હવે આની બીજી એન્ટ્રી આ એન્ટ્રી જમા કરી તો બીજી એન્ટ્રી ઉધાર થાય. કેટલા રૂપિયા 1,100 અને સામેના ખાતાનું નામ શું લખાય છે ચૂકવાનું બાકી. હા પણ શું વીજળી બિલ ખાતે. હવે ખાસ ધ્યાન રાખજો વીજળી બિલ ખાતે લખશો તો ખોટું ગણાય છે કારણ કે આમનું શું થાય છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1,100 રૂપિયા તે ચૂકવાના બાકી વીજળી બિલ ખાતે જમા 1,100 રૂપિયા. એટલે સામેના ખાતાનું નામ શું આવશે ચૂકવાના બાકી વીજળી બિલ ખાતે. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબની વાત અલગ હતી હો, જરાક ધ્યાન રાખજો.
પછી વાત કરીએ છઠ્ઠા હવાલાની. ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. એની કોઈ એકાઉન્ટિંગ એન્ટ્રી થશે નહીં. પછી તો અહીંયા આપણને પ્રશ્નની વાત કરી છે એટલે 5મા નંબરનું સ્ટેપ આપણું પૂરું. હવે 6ઠ્ઠા નંબરનું સ્ટેપ, પાકા સરવૈયાની બાકીની એન્ટ્રી લખી નાખો, બાકીની વિગતની નોંધ કરો. હવે આ મૂડી ખાતાની અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની તો નવી બાકી આવશે. સામાન્ય નામત આવી ગયું, કામદાર વળતર આવી ગયું, રોકાણ અનામત આવી ગયું, લેણદારો દેવઊંડી બાકી છે. લેણદારો 28,000 અને દેવઊંડી 12,000. તો નોંધી નાખો. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જેમ છે તેમના તેમજ લેણદારો અને દેવી હુંડી. લેણદારો 28,000 રૂપિયાના અને દેવી હુંડી 12,000 રૂપિયાની. ચલો ત્યારબાદ મૂડી દેવા બાજુની બાકીની વિગત આવી ગઈ. મિલકત લેણા બાજુ, પાઘડી માંડીવાળી, જમીન મકાનની નવી કિંમત નોંધી, યંત્રોની નવી કિંમત નોંધી, સ્ટોક 36,000 બાકી છે લખી નાખો. 36,000 રૂપિયાનો સ્ટોક, 36,000 અને સ્ટોક. ચલો ત્યારબાદ સ્ટોક પછી કઈ છે વિગત? તો કેસર દેવાદારો તો આવી ગયા, ઘાલ ખાધાના નવી બાકી લખી, રોકાણો આવી ગયા, રોકડ બેંકની નવી બાકી લખીશું, જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત છે માંડીવાળી. એટલે આપણું 6ઠ્ઠા નંબરનું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે વાત કરીએ 7મા નંબરના સ્ટેપની. તો 7મા નંબરનું સ્ટેપ શેનું હતું? સરવાળા કરીને બાકી શોધો. પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરી લઈએ. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં અહીંયા તો 9,500 અને અહીંયા 17,000 એટલે જમા બાજુનો સરવાળો વધારે છે. તો લખો 17,000 રૂપિયા. એ 17,000 રૂપિયાને અહીંયા લખો. આ 17,000 રૂપિયા. આ 17,000 માંથી 9,500 બાદ કરો એટલે 10 એટલે 7,500 એટલે આવશે 7,500. આને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી કહેવાય. અને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી શું દર્શાવે છે? નફો. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે અથવા તો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. તો આભા અને બીના જૂનું પ્રમાણ 2:1 એટલે 7,500 ભાગ્યા 3 ગુણ્યા 2 એટલે આવશે 5,000 અને 1 એટલે આવશે 2,500 રૂપિયા. અને એની બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. અહીંયા લખો. શું લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે. આ પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા? તો કે સર 5,000 રૂપિયા. અને અહીંયા આવશે 2,500 અને અહીંયા ડેશ. હવે મૂડી ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે થાય એટલે મૂડી ખાતાનો સરવાળો કરીને આખરની બાકી શોધી નાખો. તો પહેલા વાત કરીએ આભાની. તો 80 ને 12 92 ને 95 ને 96 એટલે 16 એટલે 4 કપાય એટલે 1,12,000 પ્લસ 5,000 એટલે 1,17,000 રૂપિયા. તમે એવું લાગે તો કેલ્સી થી ગણજો. અહીંયા 60 ને 6 66 ને 66 ને 2 68 ને 8 76 ને 2 તો 76 ને 2 78,500. અને હવે રૂસીલમાં તો એક જ રકમ છે એટલે એનો સરવાળો 1,00,000 રૂપિયા. એ સરવાળા અહીંયા લખી નાખો. 1,17,000 પછી 78,500 અને અહીંયા 1,00,000. હવે એમાંથી ઉપરની રકમો બાદ કરી નાખીએ તો રૂસીલમાં તો 1,00,000 ના 1,00,000 જ આવશે કારણ કે ઉધાર બાજુ કોઈ રકમ છે જ નહીં. અહીંયા 8,000 બાદ કરવાના તો આવશે 70,500. અહીંયા લખી નાખો 70,500. અહીંયા 1,17 માંથી 16 બાદ કરવાના એટલે આવશે 1,00,000 ને 1,000. અહીંયા લખી નાખો 1,00,000 ને 1,000. હવે આને નામ આપી દો બાકી આગળ લઈ ગયા. અને મારે શિક્ષક તરીકે ક્વેશ્ચન માર્ક કરવો પડે હો ને,
તમારે ચાલે. હવે વાત કરીએ આપણે રોકડ બેંક ખાતાની બાકીની. પછી બંનેની બાકી પાકા સરવૈયામાં લખી નાખીએ. તો 2 ને 24 એટલે 26 એટલે 1,26,000. ભગવાન કરે પહેલો પગાર તમારો 1,26,000 રૂપિયા હોય મંથલી હો ને, એને અહીંયા લખો 1,26,000 રૂપિયા. એમાંથી ઉપરના બાદ કરો તો ખાલી બાદ કરશો તો 1,26,000 રૂપિયા અહીંયા લખી નાખો. બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક, એ બાકી અહીંયા લખી નાખો. શું લખશો? તો રોકડ ઓબ્લિક બેંક અથવા તો બેંક શિલ્લક. કેટલા રૂપિયા? તો કે સર 1,26,000 રૂપિયા. અહીંયા ભાગીદારોના મૂડી ખાતાની બાકી. ભાગીદારોના, હા પણ શું? તો કે મૂડી ખાતા. ખાલી મૂડી લખો તો પણ ચાલે હો ને. કોણ ભાગીદાર? તો કે આભા, બીના અને ઋષિ. નવી પેઢીના ભાગીદારો 3 થયા. જો તો આખર બાકી ઋષિના તો 1,00,000 રૂપિયા યાદ જ છે આપણને. હવે વાત કરીએ આભાના. તો 1,01,070,500. આ આવશે 1,01,000 અને અહીંયા લખી નાખો 70,500. કરો સરવાળો તો આ કેટલા થશે? 2,71,500. આ 2,71,500. ભૂલ નથી થતી ને? તો કે ના સર, હવે આનો સરવાળો કરવામાં મારે કેલ્સીની જરૂર પડશે હો ને. તમારેથી ડાયરેક્ટ થાય તો તમે કરી શકો છો. ચલો 2,00,000, આ 2,71,500 પ્લસ આ કેટલા થશે? તો કે સર 40 ને 41,000 ને 100 એટલે થયા 3,12,600. અહીં લખી નાખો 3,12,600. અહીંયા પણ કેટલો થશે? તો કે સર સરખો થાય, મતલબ 3,12,600. હવે જોઈજો તો જો આ 40 ને 89 એટલે 1,29,000 રૂપિયા. આ 21,600 ની સિંગલ રકમ લઈ લો અને 26 પ્લસ 126 એટલે થશે 1,62,000. આ 1,62,000 એટલે 3,12,600. આપણો સરવાળો થઈ ગયો 3,12,600. હવે આપણે વાત કરીએ આમ નોંધની, જેની વાત આપણે કરી ચૂક્યા છીએ. તો પછી આને નંબર 1 આપી દો અને અહીંયા નંબર 2 લખી નાખો. આમ નોંધ અને આમ નોંધના ખાના પાડી દો. સિમ્પલ સોબર ખાના આપશો તો પણ ચાલશે હો ને. અહીંયા આમ નોંધના સિમ્પલ સોબર જ ખાના આપી દો. વિગત એવું લખવાની જરૂર નથી. હવે અહીંયા આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો. અહીંયા જમા રકમો માટેનું કોલમ આપી દો. અહીંયા ઉધાર રકમો માટેનું કોલમ આપી દો. અહીંયા ખાતા હોય પાન નંબર માટેનું કોલમ અને અહીંયા તારીખ માટેનું કોલમ. જો કે અહીંયા બધા જ વ્યવહારો એક જ તારીખના છે, નવા ભાગીદારના પ્રવેશની તારીખના. એટલે તારીખના કોલમમાં આપણે આમ નોંધના ક્રમ લખીશું. એટલામાં આમ નોંધ નહીં જ આવે, મને ખબર જ છે. તો અહીંયા તૈયારી કરી જ નાખો હો ને, એટલે આપણને વચ્ચે ડિસ્ટર્બ ન કરે. બીજું કાંઈ નહીં. આ જમા રકમનું કોલમ આપી દો, પછી આ ઉધાર રકમનું કોલમ, આ ખાતા હોય પાન નંબર અને અહીંયા તારીખ. મતલબ તારીખની આ કોલમમાં તારીખની જગ્યાએ આપણે ક્રમ લખીશું. ચલો અહીંયા હેડિંગ લખી જ નાખો. શું લખશો? તો કે સર આમ નોંધ. આમ નોંધ તો લખો પહેલી આમ નોંધ. હવે પહેલું સ્ટેપ શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. એની કોઈ જ આમ નોંધ થશે નહીં. પછી બીજું સ્ટેપ શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. અહીંયા મુક્ત અનામતમાં એક અનામત આપી હતી, સામાન્ય અનામત, અને અવાસ્તવિક મિલકતમાં એક અવાસ્તવિક મિલકત આપી હતી, જાહેરાત ઝુંબેશ ખર્ચ.
જો કે આ દાખલામાં ત્રીજા સ્ટેપની આમ નોંધ, ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધની આમ નોંધ સાથે સાથે લઈ લઈશું તો પણ ચાલશે, પણ કઈ વાંધો નહીં, હું સેપરેટ જ રાખું છું હો ને. ચલો પહેલા મુક્ત અનામતની વાત કરીએ તો તમે તમારી સગી આંખે જુઓ, મતલબ પોતાની આંખે જુઓ, આ મુક્ત અનામત આ ભાગીદારના મૂડી ખાતે શું કરી છે તો કે સર જમા કરી છે. તો ભાગીદારના મૂડી ખાતે જમા, તો આ સામાન્ય અનામત ખાતે શું થયા કહેવાય ઉધાર. આમ નોંધ બની ગઈ. તો લખો સામાન્ય અનામત ખાતે ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર. તે આભાના મૂડી ખાતે અને તે બીનાના મૂડી ખાતે કેટલા જમા થયા છે તો કે સર જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં 12,000 ને 6,000. કુલ સામાન્ય અનામતનું ખાતું કેટલા રૂપિયાનું હતું 18,000 રૂપિયાનું. હવે આની બાબત જે લખી નાખીએ તો અહીંયા મુક્ત અનામત એક જ હતી એટલે તમે સામાન્ય અનામત શબ્દ લખશો તો પણ ચાલશે અને મુક્ત અનામત શબ્દ લખશો તો પણ ચાલશે. બાબત જે મુક્ત અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં હા પણ શું વહેંચી આપી તેના, વહેંચી આપી તેના. અને અહીંયા આમ નોંધ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે બીજા નંબરની આમ નોંધ શેની તો કે સર અવાસ્તવિક મિલકતોની. હવે અવાસ્તવિક મિલકતો અહીંયા આભા અને બીનાના મૂડી ખાતે શું કરી તો કે સર ઉધાર કરી. તો આભાના મૂડી ખાતે ઉધાર 4,000, બીનાના મૂડી ખાતે ઉધાર 2,000. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા 6,000 રૂપિયા. આમ નોંધ બની ગઈ. લખો આભાના મૂડી ખાતે ઉધાર, પછી બીનાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર. તે કોના ખાતે જમા તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા, ખર્ચ ખાતે જમા. કેટલા તો કે સર 4,000, 2,000 અને કુલ જાહેરાત ઝુંબેશ ખર્ચનું ખાતું 6,000 રૂપિયાનું. આ 6,000 રૂપિયા. બાબત જે તો શું લખાય છે તો જાહેરાત ઝુંબેશ ખર્ચ લખશો તો પણ ચાલશે કારણ કે એક જ અવાસ્તવિક મિલકત છે, અને અવાસ્તવિક મિલકત લખશો તો પણ ચાલશે. બાબત જે અવાસ્તવિક મિલકત જૂના ભાગીદારો ને કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં. હા પણ જૂના પ્રમાણમાં શું વહેંચી આપી તેના, વહેંચી આપી તેના. ચલો બીજા નંબરની આમ નોંધ આપણી પૂરી થઈ ગઈ. એટલે બીજા સ્ટેપની આમ નોંધ પૂરી થઈ ગઈ. હવે વાત કરીએ ત્રીજા સ્ટેપની આમ નોંધ. તો ત્રીજું સ્ટેપ આપણું શેનું હતું ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. અને ચોક્કસ હેતુ માટેની 2 અનામત હતી અને બંને અનામત 100% 100% મુક્ત થઈ ગઈ હતી કારણ કે ચોક્કસ હેતુ માટે બિલકુલ જરૂર નહોતી પડી. તો આ બંને અનામતની એક સાથે જ નોંધ કરી નાખો. હવે જો તો તમે તમારી સગી આંખે જુઓ, આ ચોક્કસ હેતુ માટેની અનામત આ ભાગીદારોના મૂડી ખાતે શું થઈ છે તો કે સર જમા થઈ છે. તો ભાગીદારના મૂડી ખાતે જમા, કારીગર વળતર અનામત ખાતે ઉધાર અને રોકાણ અનામત ખાતે ઉધાર. તો આમ નોંધ બની ગઈ. મૂડી ખાતે જમા તો અનામત ખાતે ઉધાર. લખો કારીગર વળતર અનામત ખાતે ઉધાર, કારીગર વળતર
અનામત ખાતે ઉધાર. પછી રોકાણ અનામત ખાતે ઉધાર. રોકાણ અનામત ખાતે ઉધાર. તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે તે આભાના મૂડી ખાતે અને તે બીનાના મૂડી ખાતે. હવે અહીંયા જૂની પેઢીના ચોપડે દર્શાવેલ બાકી લખીને પછી જૂના પ્રમાણમાં વહેંચી દઈશો તો પણ ચાલશે, અને ડાયરેક્ટ આપણે આ મૂડી ખાતા ઉપરથી રકમ લખી નાખશો તો પણ ચાલશે. તો આભાના મૂડી ખાતે જમા 4000 અને બીનાના મૂડી ખાતે જમા 2000. તો 4000 ને 2000 ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે અહીંયા જમા 4000 અને અહીંયા જમા 2000. એમાં કોની કેટલી રકમ હતી એ વળી પાછું જોવા જવું પડશે. કારીગર વળતર અનામતના 4500 અને પહેલાના 1500. તો 4500 પ્લસ 1500 આ 4500 અને અહીંયા 1500 એટલે થઈ ગયા 6000 ઉધાર અને 6000 જમા. લખી નાખો. બાબતે ચોક્કસ હેતુ માટેની અનામત. ચોક્કસ હેતુ માટેની અનામત કોને? તો કે જૂના ભાગીદારોને. જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. હા, પણ જૂના પ્રમાણમાં શું? વેચી આપી તેના. વેચી આપી તેના. અને આમ પૂરી થઈ. અને અહીંયા આપણી બાબત જે પૂરી થઈ અને આમ નોંધ પણ પૂરી થઈ. એટલે અહીંયા લાઈન દોરી નાખો. ચલો ફરીથી કહી દઉં, અહીંયા ચોક્કસ હેતુ માટેની બે અનામત 100% મુક્ત થઈ ગઈ હતી. એટલે તમે પહેલી આમ નોંધ અને ત્રીજી આમ નોંધ બંને ભેગી કરી હોત, મતલબ સંયુક્ત આમ નોંધ કરી હોત તો પણ ચાલે. ચલો હવે વાત કરીએ ચોથા નંબરના સ્ટેપની આમ નોંધ. અને અહીંયા આમ નોંધનો નંબર પણ 4 જ આવે છે. કશો વાંધો નહીં. હવે ચોથું સ્ટેપ આપણું શેનું હતું? તો કે સર પાઘડી અંગેની નોંધ કરો. અને આ દાખલામાં પાઘડી અંગેની નોંધ 3 મુદ્દામાંથી કેટલા મુદ્દાની થઈ હતી? 2 મુદ્દાની. ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળવાની અને નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ લાવે છે તેની નોંધ. નવો ભાગીદાર પાઘડી પેટે જો 24000 રોકડ લાવે છે, નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ ન લાવે તે મુદ્દો અહીંયા હતો નહીં. તો પહેલા વાત કરીએ, ચોપડે દર્શાવેલ પાઘડી 18000 રૂપિયા આપણે માંડી વાળી હતી. તમે તમારી સગી આંખે જુઓ. આ ભાગીદારના મૂડી ખાતે આપણે શું કર્યા હતા? તો કે સર ઉધાર. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર. તો પાઘડી ખાતે શું થયા કહેવાય? જમા થયા કહેવાય. આમ નોંધ બની ગઈ. લખી નાખો. આભાના મૂડી ખાતે ઉધાર. આભાના મૂડી ખાતે ઉધાર. પછી બીનાના મૂડી ખાતે ઉધાર. બીનાના મૂડી ખાતે ઉધાર. તે કોના ખાતે જમા? તે પાઘડી ખાતે જમા. પહેલા હું બાબત જે લખી જ નાખું, પછી રકમ લખીશું. બાબત જે હા પણ શું? તો કે ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળી. માંડી વાળી તેના અથવા તો માંડી વાળી ચાલશે, જગ્યા નથી, તેના લખવાની જરૂર નથી. હવે જો તો પાઘડી માંડી વાળી એની કેટલી રકમ હતી? 12000, 6000 અને કુલ પાઘડી 18000 રૂપિયા. તો ચોપડે દર્શાવેલ પાઘડી 18000 રૂપિયા. એ ખાતું ઉધાર હોય, જમા કરો એટલે ખાતું બંધ થઈ ગયું. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. અહીંયા 12000 અને અહીંયા 6000. ચલો હવે વાત કરીએ પાંચમી આમ નોંધની, પાઘડીના સ્ટેપની. તો પાઘડીની કઈ આમ નોંધ બાકી રહી? તો કે નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ લાવ્યો હતો તેની. તો તે તો આમ નોંધ ઉપર જ આપણે ખતવણી કરી હતી. રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ત્યાગના પ્રમાણમાં.
એ તો સાવ સહેલી પડશે આપણને, કારણ કે આપણે આમ નોંધના આધારે જ એન્ટ્રી કરી હતી. તો લખો રોકડ ખાતે અથવા તો શું લખશો? તો કે સર રોકડ ઓબ્લિક બેંક ખાતે. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. તે કોના ખાતે જમા? તો કે સર પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તે પાઘડીના હા પણ શું પ્રીમિયમ ખાતે જમા. બાબત જે નવો ભાગીદાર હા પણ શું? તો કે પાઘડી પેટે રોકડ લાવ્યો તેના. પછી બીજી આમ નોંધ રકમ બંનેની એક સાથે લખીશું હો ને. તો એના પછીની આમ નોંધ શું થશે? તો કે સર 6 નંબરની આ જે પાઘડીના પ્રીમિયમનું ખાતું જમા કર્યું હતું એને ઉધાર કરી દેવાનું, એટલે ખાતું બંધ થઈ જશે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ત્યાગના પ્રમાણમાં તે આભાના મૂડી ખાતે જમા. આભાના મૂડી ખાતે જમા. તે બીનાના મૂડી ખાતે જમા. બીનાના મૂડી ખાતે. બાબત જે ઘણી બધી રીતે લખાય, પણ લખો ને નવા ભાગીદારના ભાગની હા પણ શું પાઘડી. કોને? જૂના ભાગીદારોને. હા પણ કયા પ્રમાણમાં? તો કે ત્યાગના પ્રમાણમાં. ત્યાગના પ્રમાણમાં શું કર્યું? તો કે સર વહેંચી આપી તેના. અહીંયા આપણે આમનું પૂરી થાય છે. હવે નવો ભાગીદાર પાઘડી પેટે કેટલી રોકડ લાવ્યો હતો? તો કે સાહેબ નવો ભાગીદાર પાઘડી પેટે 24,000 રૂપિયા લાવ્યો હતો. તો 24,000 રૂપિયા રોકડ ધંધામાં આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આ 24,000 રૂપિયા અને આ 24,000 રૂપિયા જમા. હવે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000 તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ત્યાગના પ્રમાણમાં અહીંયા ત્યાગનું પ્રમાણ પણ 2:1 જ આવે છે. એની આપણે ગણતરી પણ કરી હતી. જો 2:1 તો 24,000 ને 2:1 માં વહેંચો તો આભાના ભાગે આવશે 8 દુ 16,000 અને 8 એકુ 8 મતલબ 8,000 બીનાના ભાગે આવશે. ચલો આમનોંધની વાત કરીએ તો 7મા નંબરની આમનોંધ અને દાખલો ગણવા માટેના સ્ટેપની વાત કરીએ તો 6 નંબરનું સ્ટેપ. 6 નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલા અંગેની નોંધ કરો. અને 7મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સરવાળા કરીને બાકી શોધો. એ 6 નંબરની અને 7મા નંબરના સ્ટેપની કુલ 4 આમનોંધ કરવાની. કઈ 4 આમનોંધ કરવાની? એક તો નવો ભાગીદાર મૂડી પેટે જે રોકડ લાવ્યો હોય તેની નોંધ કરવાની. નવો ભાગીદાર મૂડી પેટે જે રોકડ લાવ્યો તેની નોંધ કરવાની. અને પછી 3 આમનોંધ શેની કરવાની? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર રકમો માટે એક આમનોંધ કરવાની. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા રકમો માટે એક આમનોંધ કરવાની. અને પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો હોય તો નફા માટેની આમનોંધ. અને જો ખોટ હોય તો ખોટ માટેની એક આમનોંધ. એટલે હવે 4 આમનોંધ કરવાની રહેશે. તો પહેલા વાત કરીએ નવો ભાગીદાર રૂસીલ 1 લાખ રૂપિયા મૂડી તરીકે લાવ્યો તેની. તો તમે તમારી સગી આંખે જુઓ તેની આપણે શું નોંધ કરી હતી? તો કે સર રૂસીલના મૂડી ખાતે 1 લાખ રૂપિયા જમા કર્યા હતા. તો રૂસીલના મૂડી ખાતે જમા તો રોકડ ખાતે ઉધાર. અને આ રોકડ ખાતે ઉધાર સામસામેના ખાતાના નામ લખ્યા. થઈ ગયું કમ્પ્લીટ. રોકડ ખાતે ઉધાર 1 લાખ અને રૂસીલના મૂડી ખાતે જમા 1 લાખ. તો આમનોંધ આપણી બની ગઈ. લખી નાખો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર.
રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે કોના મૂડી ખાતે જમા? તો કે સર ઋષિલના મૂડી ખાતે જમા. ઋષિલના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા ઋષિલ મૂડી પેટે લાવ્યો? તો કે સર 1 લાખ રૂપિયા. તો અહીંયા લખો 1 લાખ રૂપિયા. અને બાબત છે તો સાવ સહેલી. ઋષિલ એવું નામ લખશો તો પણ ચાલશે, અને નવો ભાગીદાર એવું લખશો તો પણ ચાલશે. હું લખું નવો ભાગીદાર મૂડી પેટે અથવા તો મૂડી તરીકે. મૂડી પેટે. હા પણ શું? રોકડ. હા પણ રોકડ શું? લાવ્યો તેના. તેના. અને અહીંયા આપણી આ 7મા નંબરની આમનોંધ પૂરી થઈ ગઈ. હવે આપણે 3 આમનોંધ રહી પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી. હા તો કરી નાખીએ. પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી 3 આમનોંધ. તો પહેલા ઉધાર રકમોની વાત કરીએ. તો આ ઉધાર રકમ જે આપણે પુનઃમૂલ્યાંકન ખાતે કરી છે એ તમે તમારી સગી આંખે જો. આ પુનઃમૂલ્યાંકન ખાતે શું થયા છે? તો કે સર ઉધાર થયા છે. તો આ ખાતે શું થયા કહેવાય? જમા થયા કહેવાય. આમનોંધ બની ગઈ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 9500. તે યંત્રો ખાતે જમા 8000. તે ગાલખાદ અનામત ખાતે જમા 400. અને તે ચૂકવાના બાકી વીજળી બિલ ખાતે જમા 1100. તો લખી નાખો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. આ 8મા નંબરની આમનોંધ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તે 3 વખત તે આવશે. 3 ખાતા હતા ત્યાં. તે યંત્રો ખાતે. પછી બીજું ખાતું કયું હતું? તે ગાલખાદ અનામત ખાતે. અને ત્રીજું ખાતું કયું હતું? તે ચૂકવાના બાકી. હા પણ ચૂકવાનું બાકી શું? તો કે વીજળી બિલ ખાતે. કેટલા રૂપિયા? તો કુલ રકમ હતી 9500. એમાં કઈ ખાતાની કેટલી રકમ એ તો મારે પણ જોવું પડે, ભૂલ થાય. 8000 પછી 400 અને 1000 ને 100. તો લખી નાખો યંત્રો ખાતે 8000, ગાલખાદ અનામત ખાતે 400 અને ચૂકવાના બાકી વીજળી બિલ ખાતે 1000 ને 100, કુલ 9500. બાબત જે લખી નાખો. તો બાબત જે બે રીતે લખી શકાય. કોઈ કે સર કઈ રીતે? તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ આ રકમો ક્યારે આવી હોય? તો કે સર મિલકતોની કિંમતમાં ઘટાડો થયો હોય તો, અને દેવાની કિંમતમાં વધારો થયો હોય તો બાબત જે લખાય મિલકતોનો ઘટાડો અને દેવાનો વધારો ચોપડે નોંધ્યો તેના, અથવા તો મિલકતોનો ઘટાડો અને દેવાનો વધારો પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના. લખો મિલકતોની કિંમતનો ઘટાડો અને દેવાની કિંમતનો વધારો ચોપડે નોંધ્યો તેના, અથવા તો પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના. ચલો અહીંયા આમનોંધ આપણી પૂરી થઈ ગઈ. પછી 9મા નંબરની આમનોંધ. તો કે શેની? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમની, પછી નફાની. ચલો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમની વાત કરીએ તો એક જ રકમ છે, અને મેં તમારી સગી આંખે જુઓ, પોતાની આંખે જુઓ આ પુનઃમૂલ્યાંકન ખાતે શું થઈ છે? તો કે સર જમા થઈ છે. તો જમીન મકાન ખાતે શું થયું કહેવાય? ઉધાર થયું કહેવાય. આમનોંધ બની ગઈ. જમીન મકાન ખાતે ઉધાર 17000 રૂપિયા. તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 17000 રૂપિયા. લખી નાખો જમીન મકાન ખાતે ઉધાર. જમીન મકાન ખાતાની ઉધાર બાકી હોય
અને એના ખાતે ઉધાર કરીએ છીએ, મતલબ જમીન મકાનમાં પ્લસ થાય છે. અને તે કોના ખાતે જમા? તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સર 17,000 રૂપિયા. આ 17,000 રૂપિયા. ચલો, બાબત જે જમીન મકાનનો વધારો એવું લખશો તોય ચાલશે, અને મિલકતોની કિંમતનો વધારો અને દેવાની કિંમતનો ઘટાડો એવું લખશો તો પણ ચાલશે. પણ એક જ રકમ છે એટલે હું ડાયરેક્ટ નામ લખી નાખું છું. બાબત જે જમીન મકાનની કિંમતનો હા પણ શું વધારો, ચોપડે નોંધ્યો તેના અથવા તો પુનઃ મૂલ્યાંકન હા પણ શું ખાતે, ખાતે શું લઈ ગયા તેના, બીજું શું હોય? આ 9મા નંબરની આમનોંધ પૂરી. અને હવે ફક્ત આપણે એક જ આમનોંધ બાકી રહી, પુનઃ મૂલ્યાંકન ખાતાની નફાની અથવા ખોટની. આ દાખલામાં વાત કરીએ તો નફાની. એ આમનોંધ જુઓ તમે તમારી સગી આંખે. પુનઃ મૂલ્યાંકન ખાતે શું થયા છે? તો કે સર 7,500 ઉધાર થયા છે. તો આ ભાગીદારના મૂડી ખાતે શું થયા કહેવાય? જમા થયા કહેવાય. અથવા અહીંયા જોઈશો તો પણ ચાલશે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા, મતલબ આભાના મૂડી ખાતે જમા 5,000, બીનાના મૂડી ખાતે જમા 2,500. કયા પ્રમાણમાં વહેંચાતા? તો કે સર જૂના પ્રમાણમાં. તો આમનોંધ થઈ ગઈ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. આ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તે આભાના મૂડી ખાતે, આભાના મૂડી ખાતે જમા. તે બીનાના મૂડી ખાતે જમા, તે બીનાના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર? તો કે 7,500. એને 2:1 જૂના પ્રમાણમાં વહેંચવાના હતા એટલે આવશે 5,000 અને આવશે 2,500. બાબત જે લખી નાખો. બાબત જે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો, ખાતાનો નફો કોને? તે કે જૂના ભાગીદારોને, જૂના ભાગીદારોને વહેંચી આપ્યો તેના અથવા તો જૂના પ્રમાણમાં, જૂના પ્રમાણમાં વહેંચી આપ્યો તેના, વહેંચી આપ્યો તેના. અહીંયા આપણી સંપૂર્ણ આમનોંધ પૂરી થઈ ગઈ. અહીંયા અંડરલાઈન કરી નાખો. ચલો, અહીંયા આપણો સંપૂર્ણ દાખલો પૂરો થાય છે આમનોંધ સાથેનો. ફરીથી એક વખત દોહરાઈ દઉં. આ 4 પત્રકો અને સંપૂર્ણ દાખલાની આમનોંધ. હા, કદાચ આમનોંધ પૂછી શકે તો પાઘડી અંગેની આમનોંધ પૂછી શકે, પણ સંપૂર્ણ દાખલાની આમનોંધ સાથે પત્રકો પૂછે એવી શક્યતા નહીવત છે. 99.99% ન પૂછાય. તેમ છતાંય 99 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓને અને 100 માંથી 100 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓને આમનોંધ આવડતી હોવી જરૂરી છે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. અને હા, દરેક લેક્ચરની જેમ લેક્ચરના વર્કની PDF ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. એટલે જેથી કરીને કોઈ વિદ્યાર્થીએ આગળ એન્ટ્રી કરી હોય અને કોઈ શરત ચૂક થઈ હોય તો પોતાની શરત ચૂક શોધવા માટે PDF ફાઇલ ઉપરથી સરળતાથી પોતાની ભૂલ શોધી શકે. એટલે PDF ફાઇલ પણ હું નીચે આપું છું. મારા કેસની અંદર તમારે ક્યારેય સ્ક્રીનશોટનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં. સ્ક્રીનશોટ લેવાનો પ્રશ્ન મને જ મગજમાં ઉતરતો નથી. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. હાલ સર્વ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.